નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ JMB ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનના ચોથા પ્રકરણની ચર્ચાઓ કરીએ છીએ. ચાલો એ ચર્ચાઓને આગળ ધપાવીશું. લાસ્ટ ટોપિકમાં આપણે આવું કંઈક જોયું હતું કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ ગતિ કરે તો એનો માર્ગ વર્તુળાકાર મળે. એ વર્તુળ જે રચાય એના માટે ત્રિજ્યાનું સમીકરણ આપણે મેળવ્યું. એનો વેગ, કોણીય આવૃત્તિ, રેખીય આવૃત્તિ, આવર્તકાળ, એ બધાની આપણે ચર્ચાઓ કરી. ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે એમાં હવે પછી શું કરીશું, તમે સ્ટેપ વાઇઝ સમજજો મિત્રો. આપણે શું કરીએ છીએ તે ચાલો, ચુંબકીય ક્ષેત્ર જ હાજર હોય ત્યારે વિદ્યુતભારિત કણ કેવી ગતિ કરે એની વાતો કરી. હવે શું કરવાનું છે, હવે એક ખાસ પ્રકારનો કિસ્સો લઈશું કે જેમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય. જો બંને સાથે હાજર હોય તો તે સમયે કણની ગતિ કયા પ્રકારની હશે એની આપણે ચર્ચાઓ કરીશું. જો આપણો ટોપિક થોડોક મોટો છે, સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, એવા આપણા ચોથા ટોપિકનું નામ છે. એમાં એક પહેલો પેટા વિભાગ આપણે જોઈશું કે કોઈ કણને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય ત્યાં હાજર કરીએ ત્યારે કયા પ્રકારની ગતિ થાય. એમાં પહેલો જે આપણો ટોપિક છે એનું નામ છે વેગ પસંદગીકાર અથવા વેલોસિટી એટલે કે વેગ, અને સિલેક્ટર એટલે જે સિલેક્ટ કરે, પસંદ કરે, પસંદગીકાર. બરાબર, ચાલો સમજો. બંને ક્ષેત્રો જે છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એ વેલોસિટી સિલેક્ટર તરીકે વર્તશે, એટલે કે વેગ પસંદગી. એ બંને ક્ષેત્રો નક્કી કરશે કે કણનો વેગ કેટલો હશે. બરાબર, તો આપણે આવું કંઈક સાબિતી કરીશું. સાબિત આપતા આપતા લાસ્ટમાં જે સમીકરણ મેળવીશું, જોજો, એ વેગનું સૂત્ર હશે જેમાં E એટલે વિદ્યુત ક્ષેત્ર અને B એટલે ચુંબકીય ક્ષેત્ર, બંને પ્રકારના ક્ષેત્રો આવે છે સૂત્રમાં. એટલે આ શબ્દ તમને સમજાવીએ છીએ, આપણે સાદુરૂપ જોઈએ. પણ એ પહેલાં વેગ પસંદગીકાર કોને કહેવાય, શા માટે કહેવાય? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે વેગને નક્કી કરે છે, એટલા માટે એમને વેલોસિટી સિલેક્ટર તરીકે ઓળખીશું. ટોપિક સમજતા પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ શબ્દનો મતલબ શું થાય. તો વેગનું મૂલ્ય વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર નક્કી કરે છે, એવું કંઈક આપણે લાસ્ટમાં સાબિત કરીશું. એટલા માટે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને વેલોસિટી સિલેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો આપણે એ કેવી રીતે સૂત્ર સાબિત કરીએ થોડુંક જોઈએ. એક આકૃતિ ધારેલી છે, સમજો. આકૃતિને કાળજીપૂર્વક સમજો. ચાલો, આ આકૃતિમાં પહેલી વાત બંને ક્ષેત્રો દર્શાવી દેવાના. બરાબર, ચાલો ધારી લો કે વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે E જેટલું. ચાલો, વિદ્યુત ક્ષેત્ર પરથી વિદ્યુત બળ લખી દેવાનું Q × E. તો એ Q વિદ્યુત ભારને પણ એ દિશામાં લઈ જશે, એટલે આ થયું વિદ્યુત બળ Fe. વિદ્યુત ક્ષેત્રની દિશામાંનું બળ એને આપણે વિદ્યુત બળ Fe તરીકે ઓળખીશું. ચાલો, એ કેવી રીતે શોધાય તો એ તમને ખબર જ છે. Fe કેવી રીતે મેળવાય? Q × E. વિદ્યુત ભાર ગુણ્યા ક્ષેત્ર કરવાથી વિદ્યુત બળ મળે. આપણે પ્રથમ ચેપ્ટરમાં ભણી ગયા. અગાઉની થિયરીઓમાં આ પ્રકરણમાં પણ પાછું આપણે જોયું છે. લોરેન્ટ્ઝ બળની અંદર આ સમીકરણ આવી ગયું છે. ચાલો આગળ વધીએ. આ વિદ્યુત બળ દર્શાવ્યું, વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું. હવે ચુંબકીય ક્ષેત્ર દર્શાવીએ. ચાલો, બંને એકબીજાને પરસ્પર લંબ છે. આ વાય દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં દર્શાવીએ, એને B તરીકે દર્શાવીએ. ચાલો, વેગ જે છે એ પાછો બંનેને લંબ હોવો જોઈએ. એટલે આપણી પાસે લંબ હોય તેવી ત્રણ દિશાઓ છે પરસ્પર લંબ. વેગને x અક્ષ પર લઈએ. ચાલો, વિદ્યુત બળને y અક્ષ પર લીધું એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ y અક્ષ પર છે, ચુંબકીય ક્ષેત્ર z અક્ષ પર છે. ચાલો, બીજું જે બળ છે ચુંબકીય બળ, એ કેવી રીતે દર્શાવવામાં આવે? તો ચુંબકીય બળનું સૂત્ર યાદ કરો, મેગ્નેટિક ફોર્સ. ચાલો, એની દિશા કઈ આવે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા આવે, ચુંબકીય બળની દિશા આવે V અને B નો ક્રોસ ગુણાકાર અનુસાર આવે. તો હવે શું કરવાનું જોજો, તમે સરળતાથી આટલું કરી શકો. V એટલે x અક્ષ પર છે તો એની અંદર I, આપણે થિયરીમાં જોઈશું જ, પણ આ મોઢે મોઢે આકૃતિ પહેલાં સમજાવી દઈએ. એટલે Vના મૂલ્ય સાથે આવશે I કેરેટ x અક્ષ માટે. B એટલે Z અક્ષ પર છે તો એમાં આવશે K કેરેટ. ચલો, તો ક્રોસ ગુણાકાર યાદ કરો. I ક્રોસ K હોય, કોઈ પણ બે એકમ સદિશોનો ક્રોસ ગુણાકાર ત્રીજો મળે. I ને J નો કરીએ તો K મળે. ચાલો, તેમજ J ને K નો કરીએ તો I મળે. K અને I નો ગુણાકાર કરીશું તો J કેરેટ મળશે. ક્રમ જોવાનો. ચાલો, I ક્રોસ K છે, આપણે આવું કંઈક શીખેલા. જો એ યાદ રાખવા માટેની એક પદ્ધતિ કે
આઈથી જે તરફ, જેથી કે તરફ અને કેથી પાછું આઈ તરફ. આ થઈ સમઘડી દિશા. સમઘડી દિશામાં કોઈ પણ બેનો ગુણાકાર આવતો હોય કે આઈનો જેનો આવતો હોય તો ધન કે કેરેટ મળે. ઉલટું જવાનું હોય, કેને જેનો આવ્યો તો કેથી જે તરફ જવાનું આવ્યું, કે ક્રોસ જે કેરેટ આવ્યું તો માઇનસ આઈ કેરેટ લખી દેવાનું. અહીંયા ચેક કરો, વી એક્સ અક્ષ પર છે એટલે આઈ કેરેટ, બી ઝેડ અક્ષ પર છે એટલે કે કેરેટ. આઈ ક્રોસ કે કરીએ, આઈથી કે તરફ જવાનું. જોજો આઈ ક્રોસ કે એટલે તો આપણે ધારેલી દિશા કરતાં વિરુદ્ધ જવાનું આવે છે. વિરુદ્ધ જવાનું આવે તો માઇનસ જે કેરેટ. એટલે આ એફએમ જે છે ચુંબકીય બળ, એની દિશા કઈ થશે? માઇનસ જે કેરેટની દિશા. માઇનસ જે કેરેટ એટલે આ વાય અક્ષ અને આ ઋણ વાય અક્ષ, તો નીચે તરફ આ થઈ ઋણ વાય અક્ષ, માઇનસ જે કેરેટની દિશા. આ રીતે આપણે નક્કી કરવાનું. ચલો થિયરીમાં બધા સ્ટેપ પાછા લખીશું જ આપણે, એટલે બહુ ચિંતા નહીં કરવું. હવે થિયરીને વિગતવાર જોઈએ. ચાલો જો, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરી છે. ઈ પણ છે અને બી પણ છે, બરાબર. બંનેની હાજરીમાં કેટલા વેગથી? વી વેગથી ગતિ કરતો કોઈ ક્યુ વિદ્યુત ભાર એ બે બળની અસર હેઠળ આવશે. કયા કયા બે બળે અનુભવશે? એક વિદ્યુત બળ Fe અને બીજું ચુંબકીય બળ Fm, અથવા એને મેગ્નેટિક ફોર્સ માટે Fm લખી શકો, અથવા ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા માટે Fb કહેવું તો આ સંજ્ઞા જ છે માત્ર. ચાલો, તે બુકમાં ઘણી વખત આપણે જ્યારે લોરેન્ટ્ઝ બળ જોયું ત્યારે Fm લખેલું હતું મેગ્નેટિક ફોર્સ માટે, અથવા અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર માટેની સંજ્ઞા બી બાજુમાં મૂકી છે એટલે Fb. એનાથી કશો ફરક પડતો નથી આ ચુંબકીય બળ. ચાલો આગળ વધીએ. બંને બળો અનુભવશે કોણ? સૂત્ર લખીએ, પરિણામી બળ બરાબર બધા બળોનો સરવાળો. તો આપણે અહીંયા આગળ પરિણામી બળ લખી દઈએ, F બરાબર Fe પ્લસ Fb. ચાલો, Fe નું સૂત્ર કયું છે? Q ઇન્ટુ E, અને Fb નું સૂત્ર કયું છે? Q ઇન્ટુ V ક્રોસ B. ચાલો, આ બે પદનો સરવાળો અહીંયા લખેલો છે. સરવાળો કરશો ત્યારે બંનેમાંથી Q સામાન્ય કાઢીએ તો કૌંસમાં બચશે E પ્લસ V ક્રોસ B. આવું કંઈક પરિણામી બળનું આપણને સમીકરણ મળે છે. ચાલો, આ પરિણામ બળ પછી આપણે ફરીથી આકૃતિ તરફ જઈએ કે આ બધાની દિશા કઈ હશે. જોજો, ચાલો, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ જોઈ લો. ચાલો, આ વિદ્યુત ક્ષેત્ર E અને આ ચુંબકીય ક્ષેત્ર y અને z અક્ષ એટલે પરસ્પર લંબ, તથા વેગ જે છે એને પણ લંબ હોય બંને, એટલે વેગ એક્સ અક્ષ પર છે. આ ત્રણ દિશાઓ એકબીજાને લંબ આપણે જાણીએ છીએ. ચાલો આગળ વધીએ. આકૃતિ પરથી Fe બરાબર, ચલો, Q ઇન્ટુ E, આ જ સમીકરણ અહીંયા લખવાનું છે. પણ હવે ધ્યાનથી સમજો, E કઈ દિશામાં છે? વાય અક્ષની દિશામાં છે, ધન વાય અક્ષની દિશામાં. તો આપણે એને જે કેરેટ નામના એકમ સદિશ વડે દર્શાવી શકીએ. તો Q ઈનું મૂલ્ય અને ઈ સાથે કઈ દિશા છે? તો વાય અક્ષ, ધન વાય અક્ષ, એટલે જે કેરેટ મૂકી દેવાનું, જેમ તમને ટૂંકમાં અહીંયા સમજાવ્યું શરૂઆતમાં એ રીતે. ચાલો, આ મુખ્ય સમીકરણને 1 નંબર કહીએ. એમાંથી આ પેટા વિભાગ પહેલો Fe હોય તો એને સમીકરણ નંબર 2 કહી દઈએ. આગળ વધો. ચાલો, બીજું જે બળ છે Fb, એનું સૂત્ર મૂકીએ Q ઇન્ટુ V ક્રોસ B. વીની દિશા કઈ છે ચેક કરો. એક્સ અક્ષ એટલે વીનું મૂલ્ય સાથે શું મૂકીએ? આઈ કેરેટ. બીની દિશા કઈ છે? ઝેડ અક્ષ એટલે બીના મૂલ્ય સાથે મૂકીએ કે કેરેટ. ચલો, આઈ ક્રોસ કે, કેથી આઈ તરફ જવાનું હોય, કે ક્રોસ આઈ હોય તો ધન જે કેરેટ આવે. આઈ ક્રોસ કે વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસ જે કેરેટ. તો જોજો, ક્યુ વી આઈ ક્રોસ બી કે કેરેટ. કોનો સદિશ ગુણાકાર થાય? સદિશોનો. એટલે વી ને બી ને બહાર ગઈ ગઈએ, ક્યુ વી બી. આઈ ક્રોસ કે એટલે શું આવશે? માઇનસ જે કેરેટ. જો અહીંયા પાછો ઉલ્લેખ કરેલો જ છે. તો આપણું પદ થયું Fb ઇક્વલ ટુ માઇનસ ક્યુ વી બી જે કેરેટ. માઇનસ જે કેરેટ એ જવાબ છે આનો. આઈ કેરેટ ક્રોસ કે કેરેટ કર્યું એનો, બરાબર. ચાલો, તો આ પ્રમાણે આપણને ચુંબકીય બળ મળ્યું. જરાક ધ્યાનથી અવલોકન કરવાનું. માઇનસ જે કેરેટ એટલે કે કઈ દિશામાં મળે છે? તો ઋણ વાય અક્ષની દિશામાં મળે છે. આ ઉપર ધન વાય અક્ષ તો નીચે ઋણ વાય અક્ષ. અહીંયા Fb દર્શાવેલું છે. ચાલો, તો આ પ્રમાણે સૂત્ર મેળવવાનું. અને સમીકરણ નંબર 3 કહીએ. 2 અને 3ની કિંમત 1માં 1 એટલે આવ્યો. ચાલો, અહીંયા બંનેની કિંમત મૂકી દો. ચાલો, બંનેની કિંમત મૂકીએ તો આપણને શું મળશે? જોજો, Feની જગ્યાએ મૂકી દઈએ QE જે કેરેટ, અને Fbની જગ્યાએ મૂકીએ માઇનસ QVB જે કેરેટ. આ બંને એમાંથી Q સામાન્ય કરીએ, જે કેરેટ સામાન્ય ગઈ ગયો તો Q કાઉન્સમાં E માઇનસ VB કાઉન્સ પૂરો અને જે કેરેટ. ચાલો, આ બંનેની કિંમતો મૂકી, એમાંથી
ક્યુ સામાન્ય ગણીને આગળ મૂક્યો અને એકમ સદિશને આપણે લાસ્ટમાં દર્શાવીએ છીએ એટલે જે કેરેટને લાસ્ટમાં મૂકીએ તો આપણને આવું કંઈક સમીકરણ મળશે. લખીને સોલ્વ કરજો મિત્રો કે ક્યુ ઇન્ટુ ઈ માઇનસ વીબી જે કેરેટ બહાર લઈ લીધો. તો આવું કંઈક આપણને પરિણામી બળનું સમીકરણ મળે. આ કઈ પરિસ્થિતિની આપણે વાત કરીએ છીએ સમજો. પરિસ્થિતિ થિયરીમાં બધે બળ જ આવ્યા કરે એનો મતલબ એવો નથી કે બધું સરખું લાગવું જોઈએ તમને. એ બાબત સમજો કે આપણે કઈ પરિસ્થિતિમાં કણને મૂકેલો છે. કણને વિદ્યુત અને ચુંબકીય બંને બળ હેઠળ મૂકેલો છે એટલે બંનેના સૂત્રનો સરવાળો આવશે. આઈ ક્રોસ કે માઇનસ મળતું હોવાથી સરવાળો બની ગયો અહીંયા આગળ બાદબાકી સ્વરૂપમાં દેખાશે. ચાલો હવે જોજો આકૃતિ પરથી આગળના મુદ્દા લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એફ ઈ અને એફ બી પરસ્પર સામસામે વિરુદ્ધ દિશામાં હોવાથી જો કોઈક રીતે આપણે બંનેના મૂલ્યને સરખા લાવી શકીએ એફ ઈ અને એફ બીને તો તમે જાણો છો કે સરખા મૂલ્યનું બળ જો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો પરિણામી બળ શૂન્ય થાય. દાખલા તરીકે કોઈક બેન્ચને આપણે એક બાજુથી બે છોક રાખે છે એટલા જ બળથી બીજી બાજુથી બીજા બે છોક રાખે છે તો એ પદાર્થ બેન્ચ કશે જવાનું નથી. કેમ? તો પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય. ફરીથી ધોરણ 11ને યાદ કરીએ કે જ્યારે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય ત્યારે તે પદાર્થ ગતિ કરતો નથી. ચાલો આપણે આપણા મુદ્દા પર આવીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એફઈ અને એફબી બંને વિરુદ્ધ દિશામાં છે. જો બીનું ચુંબકીય ક્ષેત્ર એવું કંઈક મૂલ્ય રાખીએ કે જેથી કરીને એફઈ ને એફબીના મૂલ્ય સરખા થાય. બંને બળના મૂલ્ય સરખા થાય એવું કંઈક બીનું મૂલ્ય એડજસ્ટ કરે. બીનું મૂલ્ય બદલતા જઈએ અને એફબી અને એફઈ સરખા થાય તેવી કંઈક પરિસ્થિતિ લાવીએ તો પરિણામી બળ શૂન્ય થશે. તેથી વિદ્યુત ભાર કોઈપણ પ્રકારનો વર્તુળાકાર માર્ગ કોણાવર્તન રચશે નહીં અને એને તમે જે દિશામાં ધક્કો મારશો તે દિશામાં એ ગતિ કરતો થશે. જો આ બંને બળ એવી રીતે હોય કે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જાય તો પરિણામી બળ શૂન્ય થશે અને વિદ્યુત ભારનું કોણાવર્તન એટલે કે વર્તુળાકાર માર્ગે એ ગતિ કરશે નહીં. કોઈ પણ પ્રકારનું કોણાવર્તન દર્શાવે નહીં. ચાલો સૂત્ર સ્વરૂપે આ જ બાબતને દર્શાવીએ. બંને બળનું ટોટલ શૂન્ય. ચાલો આને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ એફ બી લખાશે. મૂલ્ય લખો માનાંક એટલે સદિશની નિશાની માથે તીર કાઢી નાખવાનું અને માઇનસનું ચિહ્ન પણ કાઢી નાખવાનું. તો સમીકરણ આપણને મળ્યું એફઈ બરાબર એફ બી. બંનેના સૂત્ર મૂકી દો આગળ જે જોયા તે. એફઈનું મૂલ્ય ક્યુ ઇન્ટુ ઈ અને એફબીનું મૂલ્ય ક્યુ વીબી. ક્યુ કેન્સલ કરી અને વેગને કરતા બનાવો. આપણે ટોપિકનું નામ શું છે? વેગ પસંદગીકાર અથવા વેલોસિટી સિલેક્ટર. એટલે વેગને કરતા બનાવીએ. વેગ બરાબર ઈ ભાગ્યા બી. ચાલો ઈ ભાગ્યા બી આનો મતલબ શું થાય? સોરી, વેગ જે છે તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બે પર આધાર રાખે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે તે વેગને નક્કી કરતા ઘટકો છે એમ કહેવાય. અથવા આપણે એમ કહી શકીએ કે વેગની પસંદગી કરે છે. એટલા માટે એને વેગ પસંદગીકાર તરીકે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને ઓળખીશું. અથવા એને ઘણી વખતે એક્ઝામમાં વેગ પસંદગીકારને બદલે અંગ્રેજી વર્ડ આપેલો હોય તો આપણે ધ્યાનમાં રાખવાનું કે વેગ એટલે વેલોસિટી અને પસંદગી કરવી સિલેક્ટ કરે અને પસંદગીકારને સિલેક્ટર તરીકે ઓળખીએ છીએ. તો આ શબ્દ અંગ્રેજી પણ આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો લાસ્ટ મુદ્દા તરફ જઈએ. આ જે સમીકરણ છે અને સમીકરણ નંબર કંઈક 4 કહી દઈએ. આનો ઉપયોગ કરીને જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોની કિરણાવલીમાંથી ચોક્કસ વેગના કણોને આપણે જુદા તારવી શકીએ છીએ, અલગ તારવી શકીએ છીએ. કિરણાવલી એટલે શું? કિરણાવલી એટલે જ્યારે કોઈક રીતે કણનો એટલી ઝડપથી મારો ચલાવવામાં આવે કે બધા કણને આપણે અલગ અલગ નહીં જોઈ શકતા હોઈએ. બધા કણો ખૂબ ઝડપથી અને એકબીજાની ખૂબ નજીક રહીને ગતિ કરતા હોય તો આપણને કિરણાવલી દેખાશે કે સળંગ જ છે એવું લાગશે. છૂટા છૂટા કણ જેવું નહીં અનુભવ થશે. તો એવી કિરણાવલીઓમાંથી પણ આ સૂત્રની મદદથી આપણે કોઈ એક ચોક્કસ વેગના મૂલ્ય ધરાવતા કણોને અલગ તારવી શકીએ. ચાલો અને આજે આપણે વાત કરી તે જ પાછી અહીંયા દર્શાવી છે કે આમ પરસ્પર લંબ એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. લાસ્ટમાં એક બે વધારાના મુદ્દા આપણે સાથે આપ્યા છે કે આ બધું સિદ્ધાંતોનો ઉપયોગ ક્યાં થાય ને વગેરે વગેરે. ચાલો એક તારણ આપણે એવું કાઢી શકીએ કે પરસ્પર લંબ જો બંને ક્ષેત્ર હોય થિયરીમાં કીધા તેમ ઈ અને બી,
E ભાગ્યા B ઝડપ ધરાવતા વિદ્યુતભારિત કણો જ કોઈ પણ પરાવર્તન વગર પસાર થઈ શકે. એટલે જેટલા કણો પસાર થશે એ બધા માટે ફાઇનલ વેગનું મૂલ્ય કેટલું હશે? E ભાગ્યા B જેટલું હશે. એવા જ કણો આમાંથી પસાર થશે એમ કહેવાય. લાસ્ટ મુદ્દો કે આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ જે થોમ્સન નામના વિજ્ઞાની, આપણે ઇલેક્ટ્રોનની શોધ કરેલી એ બાબત અગાઉ ભણી ગયા હશો તમે, અગાઉના ચેપ્ટરમાં પણ આવી ગયું છે ને અગાઉના ધોરણો 10મા ધોરણમાં પણ એમનું નામ આવે છે કે જે થોમ્સને ઇલેક્ટ્રોન વિશેની બધી શોધો કરી, ઇલેક્ટ્રોન નામના કણની શોધ કરી. તે સિવાય એમનો એક પ્રયોગ હતો વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર શોધવાનો, જેને E/m મેથડ પણ કહેવામાં આવે. તો થોમ્સને આ સિદ્ધાંતનો ઉપયોગ E/mનો શોધવાનો જે એમનો પ્રયોગ હતો એમાં પણ કરેલ છે. આ કેટલાક આ જે સિદ્ધાંત આપણે દર્શાવ્યો છે એના ઉપયોગોની વાત કરી છે. ચાલો, આ સિદ્ધાંતનો બીજો એક ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર નામના એક સાધનમાં પણ થાય છે. આ સાધન શું કરે છે? તો આયનોને તેમના વિદ્યુતભાર અને દળના ગુણોત્તર અનુસાર છૂટા છૂટા તારવે અથવા અલગ પાડે એમ કહી શકાય, છૂટા પાડે એમ કહી શકાય. તો લાસ્ટમાં બે એના ઉપયોગોની આપણે ચર્ચા કરી કે જે સિદ્ધાંત છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થઈ શકે. બીજી એક બાબત થોડીક આગળના ટૉપિકની અભિપ્રેરણા બાંધીએ તો હવે પછીનો જે આપણો ટૉપિક છે એક અગત્યની એક લાંબી થિયરી છે, સાયક્લોટ્રોન નામના એક સાધન વિશે આપણે ભણીશું. મિત્રો, આ જે અતિ સૂક્ષ્મ કણો છે એ બધાને પ્રવેગિત કરવું એટલે ખૂબ વધારે વેગ આપવો એ ખૂબ જરૂરી છે. શા માટે જરૂરી? તો તમારે કોઈ પણ પદાર્થના બંધારણનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે એની મેથડ આવી છે કે જે પદાર્થના બંધારણનો અભ્યાસ કરવામાં આવે એના ઉપર બાહ્ય ખૂબ સૂક્ષ્મ એવા કણોનો એટલી ઝડપથી મારો ચલાવવો કે એ કણના કોઈ પરમાણુના ન્યુક્લિયસ સુધી પેલું બાહ્ય કણ પહોંચી શકે તો એના બંધારણનો અભ્યાસ થઈ શકે. અને એ આ ઝીણા ઝીણા જે કણો છે ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ, જે નરી આંખે નહીં દેખાય એવા કણોને આટલો બધો ઝડપ અથવા વેગ કેવી રીતે આપવામાં આવે? તો એના માટેનું એક સાધન આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું, જેને સાયક્લોટ્રોન તરીકે ઓળખવામાં આવે. આપણે એની આખી રચના શીખીશું, એના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય એના વિશે શીખીશું, એના વિશેના કેટલાક દાખલાના ઓબ્જેક્ટિવ પણ નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈશું. બરાબર? તો આ એક સિદ્ધાંત આપ્યો છે. ફરીથી સમજો, આપણે પ્રકરણમાં અત્યાર સુધી કયા કયા પ્રકારની ચર્ચા કરી. ફર્સ્ટ ટોપિકમાં આ વારંવાર એટલા માટે તમને કહેવામાં આવે છે કે પ્રકરણ આખું જકડાયેલું રહેવું જોઈએ. તમને એમ નહીં લાગવું જોઈએ કે આ બધું છૂટું છૂટું છે, બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. ફર્સ્ટ ટોપિકમાં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓસ્ટેડના અવલોકનથી આપણે શરૂ કરેલી વાત. પછી આવું ચુંબકીય ક્ષેત્રને કારણે બળ ઉત્પન્ન થાય. ચલો, બળ આપણે એક લોરેન્ટ્ઝ બળમાં જોયું કે વિદ્યુત ને ચુંબકીય બંને બળનો સરવાળો, આ જ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે જે શરૂઆતમાં આપણે જોયેલું તે. પછી એવી વાત આપણે કરી કે એક કણ હોય તો તેના પર ચુંબકીય બળ કેટલું લાગે? તો Q × V × B જેટલું. એની થિયરી આપણે જોઈ, એના દાખલા જોયા. ત્રીજી બાબત, કોઈ કણને બદલે તાર હોય વિદ્યુત પ્રવાહવાળો તો એના પર બળ કેટલું લાગે? તો એના માટે આપણે આવું કંઈક બળનું સૂત્ર મેળવ્યું, F = I L × B. આવું કંઈક આપણે સમીકરણ મેળવેલું હતું. બરાબર? તો આ બળના બે પ્રકારો વિશે આપણે શીખી ગયા. ત્યાર પછી કોઈ કણ પર જે ચુંબકીય બળ લાગે છે એ એવી રીતે આપણે એપ્લાય કરીએ કણ પર કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર એક સરખું બધી જગ્યાએ રાખવામાં આવે. એમાં કોઈ વિદ્યુત ભારિત કણને આપણે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરાવીએ તો એ કણ હંમેશા વર્તુળાકાર માર્ગ રચે છે. એની આપણે વાત કરી લાસ્ટ ટોપિકમાં. એના દાખલાને એ બધું જોયું. એ વર્તુળની ત્રિજ્યા, આવૃત્તિ, કોણીય આવૃત્તિ વગેરે શોધવાનું શીખ્યા. હવે પછી શું કરીએ છીએ આ ટોપિકમાં? તો બંને ક્ષેત્ર હોય, વિદ્યુત અને ચુંબકીય સંયુક્ત એટલે બંને સાથે હોય ત્યારે કણ પર શું અસર થાય એની આપણે વાત કરી. બંને સાથે હોય ત્યારે બળ આ પ્રમાણે આપણને મળે. બળને જો તમે બીનું મૂલ્ય એવું એડજસ્ટ કરો કે બળ 0 થઈ જતું હોય તો વેગનું આવું સૂત્ર મળશે. વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા ચુંબકીય ક્ષેત્ર કરવાથી વેગ મળે. એટલે કે આ બંને ક્ષેત્રો જે છે તે વેગ ડિસાઇડ કરે છે, વેગને નક્કી કરતા બંને ઘટકો થયા. એને આપણે વેગ પસંદગીકાર અથવા વેલોસિટી સિલેક્ટર તરીકે ઓળખીશું. આ એક સિદ્ધાંત છે. એ સિદ્ધાંતના ઉપયોગથી આપણે કોઈક અતિસૂક્ષ્મ કણોની કિરણાવલી હોય એમાંથી જુદું જુદું વેગનું મૂલ્ય ધરાવતા કણોને અલગ અલગ તારવી શકાય. ત્યાર પછી આનો ઉપયોગ બીજે ક્યાં થયો છે તો એની આપણે વાત કરી કે થોમ્સન નામના વિજ્ઞાનીએ ઇલેક્ટ્રોન માટે E/m જે સૂત્ર મેળવેલ, વિદ્યુતભાર અને વિદ્યુતભારિત કણના દળનો ગુણોત્તરનો જે પ્રયોગ છે એમાં એનો ઉપયોગ કરેલો છે. લાસ્ટ મુદ્દામાં આપણે જોયું કે આ સૂત્રની મદદથી
આયનોને પણ આપણે જુદા જુદા તારવી શકીએ છીએ કે જુદું જુદું દળ અને વેગ ધરાવતા આયનોને આપણે અલગ પાડી શકીએ છીએ. ચાલો અહીંયા આજે આપણે સ્ટોપ કરીશું. ફરીથી કહી દઈએ મિત્રો, આપણો આજે ચોથો ટોપિક છે, લાંબો છે. એનો પહેલો જે પેટા વિભાગ છે વેગ પસંદગીકાર એટલે શું, એની આપણે વાતો કરી. સૂત્રો બહુ સરળ છે. આશા રાખીએ છીએ કે તમે જેમ જેમ ચાલે છે તેમ તેમ સાથે સાથે લખીને મોઢે કરતા હશો. મિત્રો, માત્ર વિડીયો જોયા કરવાથી કે બુકમાં જોવાથી એટલું પરફેક્શનથી નહીં આવડશે પણ અધકચરું આવડશે. એવી જ રીતનું આવડશે કે જે પછી એક્ઝામમાં જઈને આપણને સ્ટાર્ટિંગની યાદ આવે અથવા કશે જઈને કંઈક મુદ્દે અટકી જઈએ, દાખલા નહીં સમજાય. બેટર છે કે તમે લખીને પ્રેક્ટિસ કરશો. ચાલો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાયક્લોટ્રોન વિશે ડિટેલમાં ભણીશું. અહીંયા સુધીનું મોડલ કરી રાખશો એવી આશા. થેન્ક યુ.